નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો ચંપુભાઈ ગીડા અને આજે આપણે એક એવી વાત ઇતિહાસની જાણવાની છે કે જેની અંદર લાખા ફુલાણીનો આખો ઇતિહાસ છે. એમાં જે અંબાજી માતાજીના એ પરમ ઉપાસક હતા, એમના કુળદેવી માતાજી પણ અંબાજી માતા હતા અને તેઓની સાથે જે ઐતિહાસિક ઘટના છે, જે માતાજીનું જે પૌરાણિક જે સ્થળ છે, એ સ્થળે આજે આપણે આવ્યા છીએ અને સાથે સાથે સ્થળે અક્ષયભાઈ, આપણે સિદ્ધુભાઈ, આપણે સ્થળ દેખાડો માતાજીનું જે આપણે મંદિર છે અંબાજી માતાજીનું. તો અહીંનો આપણે રોચક ઇતિહાસ જે છે એમાં જે જે આપણે બાજરાનો જે ઇતિહાસ છે કે આ બાજરો ગુજરાતમાં કેવી રીતે આવ્યો, આપણા સૌરાષ્ટ્ર પ્રદેશમાં બાજરો કેવી રીતે આવ્યો, તેમની સમગ્ર માહિતી આપણે આ દરબાર સાહેબ પાસેથી આપણે લઈશું. કે લાખા ફુલાણી મૂળ તો કચ્છના, અને કચ્છમાંથી જ્યારે એમના બાપુજી હતા એ મહાન શિવ ભક્ત હતા. શ્રાવણ મહિનો હતો અને પોતે ઊભા પગે તપસ્યા કરી, એટલે ભગવાન શિવ પ્રસન્ન થયા, માંગો માંગો. એટલે કે આપને તો ખબર છે કે હું જોઈએ, એટલે હું માગીશ ને હું સત્રી છું. એટલે ભગવાન શિવે 2 ફૂલ દીધા. એક ફૂલ તારી રાણીને આપજે, મેસૂબ બનાવી, એને વધાન રહેશે. 9 માસ ને 13મે દિવસે દીકરો થાય. ફૂલમાંથી થયો એટલે ફૂલાણી અટક પડશે. એક તારી રાણીને દેજે, એ રાણીને આપીશ એટલે 9 માસ ને 13 દિવસે દીકરો થાય. ફૂલમાંથી થયો એટલે તમારી જાળીજામાંથી ફૂલાણી અટક પડશે. અને એક ઘોડીને જોગાણમાં આપજો, અને ઘોડીને 11 મહિના ને 20 દિવસે થાણ આપે, વસેરી આવશે. ફૂલમાંથી થાય એટલે ફૂલમાં પડી. અને પછી સમય થયો, 9 માસ ને 13મે દિવસે લાખાનો જન્મ થયો. 11 મહિના ને 20 દિવસે ઘોડીએ થાણ દીધું, વસેરી આવી. 11 વર્ષનો લાખો થયો. તેથી ભાઈ હતું ને હામાં ધીંગાણા થયા અને એકાબીજાના રાજ લેવા હાટુથી યુદ્ધ થયું. લાખાના પિતા કાયમ આવી ગયા. એટલે તેથી લાખાના બા હતા, એને એમ થયું કે તેથી સતી પ્રથા હતી કે સતી થવું ઉચિત નથી, આ લાખાને જીવંત રાખવો ઉચિત છે. એટલે પોતાના થાણિયામાં જે ફૂલમાં હતી એને પોતે ફરક હતી, એને તલવારેથી કાપી ઘોડીને દાસી આપી અને કુંવરને માથે લઈ અને રાણી સાહેબ ત્યારે નીકળી ગયેલા કચ્છથી કાઠિયાવાડ. કચ્છથી કાઠિયાવાડ આવતા હતા, 50 ગાઉનો પલો કાપી લીધો. એ 50 ગાઉનો જ્યારે પલો કાપેલો ને છાડીકો અને માથે દુઃખ હતું. લાખાને કીધું કે હવે આપણને કોઈ આંબે એમ છે નહીં, બેટા અહીંયા વડલો છે, આપણે વિશ્રાંતિ લઈ. એ મા દીકરો 2 ઉતર્યા. કીધું બેટા એક તો ભૂખ છે, એક તો મને દુઃખ છે. તો હવે મને અત્યારે ભૂખ લાગી છે, તો બેટા કંઈક લઈને ફળ ફૂલ પી આવી. પણ એ તો બધો કચ્છનો વગડો હતો, એમાં કાંઈ એવું ફળ ફૂલ હતું નહીં. પણ એક કણ હતું, એ કણમાં પક્ષીઓ સણતા હતા. એ ડુંડા લાખો લાવ્યો. એ ડુંડા મહેડા કહાની તાહળી તેથી બધું ભેગું રાખતા, ઘોડામાંથી રસાલો, કુંજો ને કહાની તાહળી ખલતો, એમાંથી કાઢી અને એ ડુંડા છોડી એને પથ્થરથી વાટી લોટ કરી અને બિલકુલ પાણી નાખીને કીધું કે બા પી જા. એના બાએ પીધું, રાણી સાહેબે પીધું એટલે થોડીક વાર કાગા નીંદર, એટલે જોલું આવી ગયું. અડધી કલાકે નીંદર ઉડી એટલે પૂછ્યું, બા મેં તને કણ આપ્યો જીરો? હા બેટા, ખાવા યોગ્ય છે, એક તો દુઃખ છે, ઘોડીનો 50 ગાઉનો સાડીકો છે, પણ મને અડધી કલાક જોલું આવી ગયું. આ કણ ખાવા યોગ્ય છે. બા મેં તને કણ આપ્યો એટલે જરો, એટલે બાજરો. આ બાજરાનો ઇતિહાસ બાપુએ આપને જણાવ્યો, તમે જો. અને પેલો વેલો બાજરો કીધું કે આ લઈ લે, આપણે જાદુ તો આપણે બિયારણ આપણે ન લઈ શકી. 10 ડુંડા તેથી લાખા ફુલાણીના બા અહીં લાવેલા. અને સંવંત 850માં પેલો વેલો આટકોટની અંદર બાજરો હોવાનો. આટકોટનો બાજરો હોવાનો. વાહ. સંવંત 850માં બાજરાનું વાવેતર થયેલું. બલહારીતું બાજરો, લાંબા એના પાન, બુઢા ખાય તો બને જવાન અને ઘોડા ખાય તો ટપેરાંગ. આવી બાજરામ તાકાત હતી. અને એ લાખા ફુલાણીની ઘોડી અહીંથી જુનાગઢ જાતી ફૂલમાળ,
લાખો 21 વર્ષનો, અને એના અંબાજી માતાજી હતા. પછી કુળદેવી અંબાજી અહીં કે હતા નહીં, એટલે ગિરનારમાં દર્શન કરવા જતા. ભવનાથમાં ઘોડી ઊભી રાખે, પોતે ગિરનારના પગથિયા ચડે, 12ની આરતી બપોરની લઈ હેઠા ઉતરી ઘોડીમાં જ પલાણ માંડીને આવે. 6 મહિના ગયા. 6 મહિને માતાજી અંબાજી પ્રસન્ન થયા કે લાખા માય, હવે તારે અહીંયા આવવાની જરૂર નથી, હું તારી હારે આવું છું. કે એમાં કઈ રીતે? મોર તું ને વાહે હું, પણ પાછું વાળું જોતો. એ લાખો ફૂલાણો જુનાગઢથી અંબાજીએથી ઉતર્યો, ઘોડીમાંથી પલાણ માંડ્યા, માતાજી વાહે. માતાજીએ કીધું પાછું વાળું ન જોતું. એ અહીંયા આટકોટ આવતા મદાવે વરસાદ વરસેલો, દેવતાઓનો માપેલો મંદાવાની ધાર તો નાની છે, પણ ગિરનાર કરતાં હાથ હંબેલા વધારે છે, એટલું એનું ઉછાણ છે. એ મદાવે મેં અને ભાદરનું મથાળ, એ મેં વર્યો ને પાણી આવ્યું એટલે એકવાર ભાદર ને એકવાર બુંઢણ પડી, અને એક ત્રીજી નદી, 3 નદીનો ને સંગમ થાય. એ ભેગી થઈ એટલે પૂર આવેલું. લાખાએ ઘોડી નાખી, મોજડીમાં પાણી ભરાણું પેગડેથી, દળીના ફંદા પડ્યા. એટલે લાખાને વિચારે માતાજીને શું થાય. આમ જોયું, માએ કીધું કે હું અહીં રોકાણી છું, જરૂર પડે તો આટકોટથી પાંચોડા જાઓ એટલે રસ્તામાં અંબાજી ત્યાં રોકાઈ ગયા. અને દર હાડી બીજે લાખા ફૂલાણીને કહુંબો પોવાય અને વરસાદનો વર્તારો થાય. વાહ, હજી આ પ્રણાલિકા ચાલુ છે. બાપી વાહ. એટલે બાપુએ જે ઓલે ફૂલની વાત કરી, જે ફૂલ આપ્યા પછી જન્મ થયા, એનો એક દુહો છે હા. કે કો ઘોડો કો પરખડો હા. અને કો સચંકી નાર, કો ઘોડો કો પરખડો કો સચંકી નાર, સર્જન હારે સર્જિયા તીનો રતન સંસાર. આ 3 ના હારે જન્મ થતા. અત્યારે 2 વ્હીલ ગાડીઓ 4 વ્હીલ આવી ગઈ. એ સમયની માલ કેમ બાપુએ કીધું કે ભાઈ ઓલું ફૂલ આપ્યું એટલે ઘોડાનો જન્મ છે, એક જે પુરુષનો જન્મ છે અને એક સ્ત્રીનો જન્મ છે. આના જન્મ એક હારે થાય. એ કેવો સમય હતો. મા અંબાજીના સાનિધ્યમાં, આ મંદિરના પટાંગણમાં, મંદિરની બાજુમાં જ વીર લાખા ફૂલાણીનો પણ અહીંયા મસ્તકનો પાળીઓ આવેલો છે. મસ્તકનું જે સ્મારક કહેવાય, એના પણ તમે અહીં દર્શન કરી રહ્યા છો. અને તેમની આ બાજુમાં જ પાછળના ભાગમાં તેમના ભાણેજનો પણ અહીંયા પાળીઓ છે. શ્રી ગંગામાં રાયકાત સોલંકીનો પાળીઓ પણ તમે જોઈ શકો છો. તો દર્શક મિત્રો, તમને અમે મંદિરના પટાંગણમાં લાખા ફૂલાણીજીનો તમને મસ્તક સ્મારક જે છે એમના દર્શન કરાવ્યા. અને આ જે સ્થળ છે ત્યાંના ધડનો પાળીઓ પણ અહીંયા મોજૂદ છે, તો તમે દર્શન કરી શકો છો. એ જી ગામને માથે વાર ચડી જદી ભૂંગિયા વાગ્યા ઢોલ, ગામની માથે વાર ચડી જદી ભૂંગિયા વાગ્યા ઢોલ, શેતાના સિંદૂર ભૂહાણા તે દિયા મેં આય ખોડાણા, શેતાના સિંદૂર ભૂહાણા એથી અમે આય ખોડાણા. એ જી બાવ જાજુ હવે પૂછ મારે કવિ કરવા દે વિસરા, બાવ જાજુ હવે પૂછ મારે કવિ કરવા દે વિસરા, શેતાના સિંદૂર ભૂહાણા એથી અમે આય ખોડાણા. ધરાશીષ સો ધરે મરે પણ ખેદ ન મૂકે, ભાગે સો ને લડે સુરપદ કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દિયેંગા ધાર યાગ બલ અડગ ઉચ્ચાર સ્નેહ में करे नहीं चल, पर स्त्रिया संग भेटे नहीं धरत ध्यान यवधूत को, कवि समझ भेद पिंगल કહે કે यही धर्म રાજપૂતનો. તો આવી સૌરાષ્ટ્રની ધરતી, આવા વીરવર પુરુષોનો જે ઇતિહાસ છે એ અમે તમારા સમક્ષ લાવી રહ્યા છીએ. તો અમને આપ સર્વ પણ ખૂબ સરસ
પ્રેમ આપી રહ્યા છો એ બદલ આપ સર્વનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે આપ સર્વ જોડાઈ રહેજો. સાથે જય માતાજી, જય શ્યામ, જય રામનાથ.